સુરતના કાપોદ્રામાં સગીરાને લગ્નની લાલચ આપી દુષ્કર્મના આરોપમાં પોલીસે ફરિયાદના ગણતરીના કલાકોમાં 24 વર્ષીય યુવકને વલ્લભીપુરથી ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી। સુરતના કાપોદ્રા વિસ્તારમાં સગીર વયની બાળાને લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચરનારા આરોપમાં પોલીસે ફરિયાદ નોંધાયાના ગણતરીના કલાકોમાં જ 20 વર્ષીય યુવકને ભાવનગર જિલ્લાના વલ્લભીપુરમાંથી ઝડપી પાડ્યો છે। કાપોદ્રા પોલીસની સર્વેલન્સ ટીમે આરોપીની શોધખોળ માટે ટેકનિકલ સર્વેલન્સ, મોબાઈલ લોકેશન અને સીસીટીવી ફૂટેજની મદદ લીધી હતી। તપાસ દરમિયાન મળેલી મહત્વની કડીઓના આધારે પોલીસ આરોપીના વલ્લભીપુર ખાતેના લોકેશન સુધી પહોંચી હતી। ત્યારબાદ પોલીસ ટીમે કાર્યવાહી કરી આરોપીને ઝડપી પાડ્યો હતો। પોલીસે આરોપીને સુરત લાવી તેની વધુ પૂછપરછ હાથ ધરી છે। સમગ્ર મામલે પોલીસ દ્વારા સગીર બાળાની ફરિયાદના આધારે તપાસ કરવામાં આવી રહી છે। સાથે જ આરોપીની ઘટનામાં સંડોવાયેલ તેના સંપર્કો અને સમગ્ર ઘટનાક્રમ અંગે પણ જરૂરી માહિતી એકત્ર કરવામાં આવી રહી છે। કાપોદ્રા પોલીસની ઝડપી કાર્યવાહીથી ફરિયાદ નોંધાયા બાદ ગણતરીના કલાકોમાં જ આરોપી પોલીસના હાથે ઝડપાઈ ગયો છે। હાલ સમગ્ર મામલે વધુ તપાસ ચાલી રહી છે અને પોલીસ દ્વારા આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે।